યસ ફ્રેન્ડ, આપણે ગઈકાલે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન નામનો ટોપિક ભણ્યા હતા અને એની અંદર આપણે અલગ અલગ ફંક્શનના રૂલ્સ છે એ ભણ્યા હતા. અને મેં તમને કીધું હતું કે આ ટોપિક એવો ટોપિક છે કે જેમાંથી તમારા ગ્રામરના મેક્સિમમ માર્ક્સ કવર થાય છે. રાઈટ, ગ્રામરના મેક્સિમમ માર્ક્સ આ ટોપિકની અંદરથી કવર થાય છે. તો આ ટોપિક તમારે સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, બરોબર છે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન છે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને આ ટોપિકમાંથી તમે મેક્સિમમ માર્ક છે એ કવર કરી શકો છો, બરોબર છે. એમાં તમને 3 ટાઈપની એક્સરસાઇઝ પૂછાય છે. એક છે મેચ ધ ફોલોઈંગ, સેકન્ડ પૂછાય છે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને ત્રીજું પૂછાય છે કમ્પ્લીટ ધ ડાયલોગ. તો આજે આપણે ભણવાના છીએ મેચ ધ ફોલોઈંગ વિથ કરેક્ટ ફંક્શન. આ ટાઈપની સૂચના તમારી એક્ઝામમાં લખેલી હશે, મેચ ધ ફોલોઈંગ વિથ ધ કરેક્ટ ફંક્શન. હવે એની એક્સરસાઇઝ કેમ આપેલી હશે એ હું તમને એક એક્ઝામ્પલમાં સમજાવું છું. રાઈટ, હા, આ રીતે તમારી એક્ઝામમાં પૂછાયેલું હશે. તમને અહીંયા 3 સેન્ટેન્સીસ આપેલા હશે. રાઈટ, તમને અહીંયા 3 સેન્ટેન્સીસ આપેલા હશે, 1, આ 2 અને આ 3. એની સામે આવી રીતે ABCD 4 ઓપ્શન આપેલા હશે, બરોબર છે. ફોર એક્ઝામ્પલ, એની સામે C ઓપ્શન આવતો હોય તો C લખવાનો છે, બીજાની સામે A ઓપ્શન આવતો હોય તો A લખવાનો છે અને ત્રીજાની સામે D ઓપ્શન આવતો હોય તો D લખવાનો છે. કેવી રીતે સોલ્વ કરવાનું છે એ હું તમને સમજાવું છું. સૌથી પહેલું છે pour the milk in a glass and add some sugar. એટલે કે ગ્લાસની અંદર થોડું દૂધ લઈ અને એની અંદર ખાંડ ઉમેરો. તો આ વાક્યનો ભાવાર્થ કેવો આવે છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. ટાઈમ દર્શાવે છે, લોકેશન સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે લોકેશન જગ્યા દર્શાવે છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન કોઈ ક્રિયા દર્શાવે છે, કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કે કોઈ પણ જાતની પદ્ધતિ રીત દર્શાવે છે. તો કે શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરોબર છે. તો આવી રીતે તમારે તમારો જે ક્વેશ્ચન નંબર લખી અને એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બસ આટલું જ લખવાનું હોય છે. તમારે એ પાર્ટમાં જે સેન્ટેન્સ આપેલું હોય છે એ પણ લખવાની જરૂર નથી. તમારે ખાલી જસ્ટ ડી કરીને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આટલું જ લખવાનું હોય છે ને 1 માર્ક તમારા ખીચામાં વયો જશે. રાઈટ, તમારા પોકેટમાં વયો જશે 1 માર્ક સીધો. તો આ 3 માર્ક આજે રોકડા કરવાના છે. આજે આપણે 3 માર્ક માટે ફૂલ ઓન મહેનત કરવાની છે અને આરામથી તમે આની અંદર 3 માર્ક સિક્યોર કરી શકો છો. ત્યાર પછી છે મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. મમ્મી છે એ દરરોજ સવારે જમવાનું ફૂડ છે એ તૈયાર કરી લે છે. તો આ શું છે? એક ક્રિયા બતાવેલી છે. તેમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોઈ પણ પ્રકારની ક્રિયા દર્શાવે છે એટલે એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્રીજું વાક્ય છે સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે. પુણેની અંદર સોહમ છે સ્ટડી કરતો હતો. તો અહીંયા સોહમની વાત નથી કરતા, નથી એના સ્ટડીની વાત કરતા. અહીંયા ઇન પુણે ક્યાં ભણતો હતો? તો કે પુણેમાં. એટલે અહીંયા શું કરે છે? એનું લોકેશન બતાવે છે. તો તમારે એની સામે લખવાનું છે બી કરીને સ્પેસિફાઈંગ લોકેશન. આ રીતે જસ્ટ મેચ ધ ફોલોઈંગ હોય છે. 3 વાક્ય આપેલા હોય છે, સામે 4 ઓપ્શન. જેમાં જે લાગુ પડતું હોય એ તમારે મેચ કરીને એનો આન્સર લખવાનો છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જાય એ પહેલા તમારે બધાએ રેડી થવાનું છે. તમારે બધાએ મને લાસ્ટ ટાઈમની જેમ કમેન્ટ બોક્સમાં બધાના આન્સર આપવાના છે. તમારા પાસે દરેક સેન્ટેન્સ માટે 10-10 સેકન્ડ છે, બરોબર છે. પહેલા સેન્ટેન્સ માટે હું તમને 10 સેકન્ડ આપીશ. તમારે તમારો આન્સર મને ચેટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પછી આપણે એ જે સેન્ટેન્સ છે એના ઉપર ચર્ચા કરીશું. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ હું વાંચીશ, એના માટે તમને 10 સેકન્ડ આપીશ. એનો આન્સર તમારે મને ચેટ બોક્સમાં લખીને જણાવવાનો છે. એની આપણે ચર્ચા કરશું, એના આન્સર વિશે આપણે સમજૂતી મેળવીશું. ત્યારબાદ હું થર્ડ સેન્ટેન્સ વાંચીશ અને એના માટે હું તમને 10 સેકન્ડ્સ આપીશ, બરોબર છે. અને એ 10 સેકન્ડ્સ થઈ જશે પૂરી, પછી એનો આન્સર આપણે ચેક કરશું અને એના ઉપર ડિસ્કશન કરશું. આવી રીતે આપણે લગભગ 20 જેટલા વાક્યો છે આજે આપણે સોલ્વ કરવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમે લોકો તૈયાર થઈ જાઓ, રેડી પોઝિશનમાં આવી જાઓ. આપણે મેચ ધ ફોલોઈંગ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનના 3 માર્ક સિક્યોર આજે કરવાના છે. રાઈટ,
આર યુ ગાઈઝ રેડી? યસ ઓર નો? ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવવો જોઈએ. યસ ઓર નો? શું તમે બધા તૈયાર છો? યસ, મને ચેટ બોક્સમાં યસ કે નો લખીને જણાવો ફટાફટ. યસ, લેટ અસ સ્ટાર્ટ ધી ક્વિઝ ટાઈપ. આ જો કોઈ પણ જાતની ગેમ નથી, આ તમને લોકોને આવડી જાય, તમે લોકો એક્ટિવલી આ પ્રોસેસ, આ એક્સરસાઇઝને સમજો એટલા માટે હું આ કરું છું, રાઈટ? નકર તમને આમાં કાંઈ સમજાશે નહીં અને તમને લેક્ચર છે બોરિંગ થઈ જશે. તમને લોકોને એક્સરસાઇઝ પણ સોલ્વ થઈ જાય અને કોઈ પણ જાતની ડિફિકલ્ટી પણ ના રહીએ અને ઇન્ટરેસ્ટિંગ બને થોડુંક, એટલા માટે હું આ રીતે તમને એક્સરસાઇઝ સોલ્વ કરાવું છું. આ કોઈ જાતની ગેમ નથી કે કોઈ જાતનું ફન નથી, બરોબર છે? એટલે સમજવાની કોશિશ કરજો, રાઈટ? તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો પેલો સેન્ટેન્સ આપેલું છે, ધ બોય who is giving a speech is my brother. The boy who is giving a speech is my brother. આ સેન્ટેન્સ માટે તમારી 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે. યસ, આનો સાચો આન્સર છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન શું કામે આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન શું કામ આવે સમજીએ. અહીંયા શું વાત કરી છે? ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. આ છોકરો કે જે સ્પીચ આપી રહ્યો છે એ કોણ છે? તો કે એ મારો ભાઈ છે, બરોબર છે? એ મારો ભાઈ છે. તો અહીંયા એ છોકરા વિશે વાત કરેલી છે, છોકરાની ઓળખાણ આપે છે, એ પર્સનને ડિસ્ક્રાઇબ કરે છે, એટલા માટે શું આવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. સેકન્ડ સેન્ટેન્સ છે, ધ સોમનાથ ટેમ્પલ which is a famous Shiva temple is in Gujarat. The Somnath temple which is a famous Shiva temple is in Gujarat. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ફટાફટ એનો આન્સર મને ચેટ બોક્સમાં જોઈએ છે. ઓકે, જે લોકો હજી નથી જાગ્યા એ લોકો પ્લીઝ ચેટ બોક્સમાં તમારા બધાના આન્સર મને જોઈએ છે. બધા લોકો એક્ટિવ મને જોઈએ છે. અહીંયા શેની વાત કરે છે? કોઈ પણ લોકેશન, જગ્યાની વાત કરે છે. તો આમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. યસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અહીંયા બી ઓપ્શન પણ આવી શકે છે, ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ લોકેશન. અહીંયા ભૂલથી મારાથી બે ઓપ્શન એક સરખા રહી ગયા છે, એટલે એ અને બી બંને સાચા છે. ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો સ્પેસિફાઈંગ લોકેશન અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કાંઈ પણ સાચું પડે છે, કેમ કે સોમનાથ ટેમ્પલની વાત કરેલી છે. એ જગ્યા વિશે આપણે કહે છે કે જગ્યા ક્યાં છે? ગુજરાતમાં છે. એ જગ્યાનું વર્ણન કરે છે કે ક્યાં આવેલી છે? ગુજરાતમાં આવેલી છે ને, કે એક ફેમસ શિવા ટેમ્પલ છે, બરોબર છે? which is a famous Shiva temple is in Gujarat. કઈ જગ્યાએ છે? લોકેટેડ કઈ જગ્યાએ છે? ગુજરાતમાં. અને એનું ડિસ્ક્રિપ્શન આપે છે, એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ આવી શકે છે. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ છે, સમટાઇમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. ઘણી વખત હું ક્લાસિકલ મ્યુઝિક છે એ સાંભળું છું, શાસ્ત્રીય સંગીત છે એ સાંભળું છું. આ સેન્ટેન્સનો સાચો આન્સર ફટાફટ ચેટ બોક્સમાં મને જોઈએ છે. તમારી 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે હવે. યસ, સાચો આન્સર છે સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તમારી ક્રિયા છે, સાંભળવાની ક્રિયા છે, બરોબર છે? સોંગ સાંભળવાની ક્રિયા છે, એટલે એમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. આઈ હોપ બધાને ક્લિયર થતું હશે. બધા લોકો એક્ટિવ થઈ જાઓ. હજી અમુક લોકોના આન્સર મને નથી મળતા. બધા લોકોના આન્સર મને ચેટ બોક્સની અંદર જોઈએ છે. આગળ વધીએ તો તમારી સામે નવું જોડકું રાખું છું. The ghats in Varanasi are famous for the Ganga આરતી. શું કે છે? વારાણસીમાં જે ઘાટ આવેલા છે નદી કિનારે, ગંગા નદીના કિનારે, એ ફેમસ છે કેના માટે? ગંગા આરતી માટે. આ સેન્ટેન્સના સાચો આન્સર શું છે? એબીસીડી માંથી ફટાફટ ચેટ બોક્સમાં. તમારી 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે.
કરેક્ટ આન્સર ઇઝ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કોઈ પણ જગ્યા વિશેની માહિતી આપે છે એટલા માટે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરોબર છે, જગ્યા વિશેની વર્ણન કરે છે, જગ્યા વર્ણવે છે કે ઘાટ આવેલા છે વારાણસીમાં, એ ગંગા આરતી માટે ફેમસ છે. એના પછી છે ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. બધાના આન્સર મને ચેટ બોક્સમાં જોઈએ છે. હજી જે લોકો જાગ્યા નથી, લોકો જાગી જાય. બરોબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, સેકન્ડ સેન્ટેન્સ છે ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. ઓડિયન્સ એટલે પ્રેક્ષકો છે એ 3 કલાકથી બેઠા છે. આનું રીઝન છે, આનું જે આન્સરનું જે મતલબ ક્વેશ્ચન જે સમજાવવાનો છે એ 10 સેકન્ડ પછી સમજાવું છું. યસ, સિન્સ અને ફોર નો કન્સેપ્ટ હતો. અહીંયા તમને આપેલું છે ફોર. બરોબર છે, ફોર એટલે કે સમયગાળો બતાવે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ. સમયગાળો, ડ્યુરેશન ઓફ ટાઈમ કે 3 કલાક માટે, એટલે 3 કલાક ક્યારેક ચાલુ થઈ હશે, એ 3 કલાક સુધી ક્રિયા ચાલુ રહી બેસવાની અને પછી એ ક્રિયા પૂરી થાય છે, એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ, જેમાં મેં ફોર નો ઉપયોગ કરેલો છે વાક્યની અંદર. હવે તમારી સામે આવે છે થર્ડ સેન્ટેન્સ, અમન નેવર અટેન્ડ અવર કોલેજ. અમન ક્યારેય પણ કોલેજ અટેન્ડ કરતો નથી. આના માટે તમારે 10 સેકન્ડ ફટાફટ ચેટ બોક્સમાં મને આન્સર જોઈએ છે. યસ, આન્સર્સ આવે છે બધાના. ઓકે, આન્સર, કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક ક્રિયા દર્શાવે છે કે અમન ક્યારેય કોલેજ અટેન્ડ કરતો નથી. આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન પણ આપેલું હતું, એ પર્સન ના આવે. જો ડિસ્ક્રાઇબિંગ પર્સન હોત તો વુ નો ઉપયોગ કરેલો હોત વાક્યની અંદર, એની ઓળખાણ આપતા હોત, એ વ્યક્તિ વિશેની એક આઈડેન્ટિફિકેશન આપતા હોત, એટલે વુ થી વાક્ય બનાવેલું હોત તો જ આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન લખત. પણ અહીંયા એક ક્રિયા દર્શાવે છે એ ક્યારેય પણ કોલેજ અટેન્ડ કરતો નથી. ફાઇન, નેક્સ્ટ મેચ ધ ફોલોઈંગ તમારી સ્ક્રીન ઉપર. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. યસ, આનું રીઝન, આનું જે કારણ છે આ વાક્યને સમજાવવાનું છે એ થોડુંક ધ્યાનથી સમજજો, કીવર્ડને યાદ કરજો અને પછી આન્સર ચેટ બોક્સમાં લખજો. હજી એકવાર વાક્ય વાંચું છું. સિન્સ વેન, સિન્સ વેન, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. દેવાંગ ક્યારથી ભણી રહ્યો છે? તમારા ઓપ્શન ABCD માંથી ફટાફટ ચેટ બોક્સમાં લખીને જણાવો. તમારી 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે. યસ, બધાના આન્સર ચેટ બોક્સમાં આવી રહ્યા છે. ઓકે, ફાઇન. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. સિન્સ વેન આવે ત્યારે હંમેશા પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સમાં મેં શું શીખવાડ્યું હતું? પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, સમય બિંદુ દર્શાવે છે, એટલા માટે હંમેશા સિન્સ વેન થી પ્રશ્ન પૂછવામાં આવશે. આ વસ્તુ આપણે WH ક્વેશ્ચનમાં પણ સમય જતા અને ફ્રેમ ધ ક્વેશ્ચનમાં પણ સમય જતા અને આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં પણ સમજ્યા છીએ. જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમની વાત કરવામાં આવે, સમય બિંદુની વાત કરવામાં આવે ત્યારે સિન્સ વેન થી પ્રશ્ન પૂછેલો હશે. ત્યાર પછી છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે, આની હાલ જ આપણે ભણેલા હતા. હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ. તમે કેટલા સમયથી ભણાવો છો? બરોબર છે, હાઉ લોંગ, હાઉ લોંગ કીવર્ડને યાદ કરીને આન્સર આપજો. ABC માંથી ડી ઓપ્શન આવી ગયો છે એટલે ABC તમારી પાસે બચે છે. રાઈટ, આન્સર આપો ચેટ બોક્સમાં. 10 સેકન્ડ તમારી પાસે છે. યસ, આન્સર, કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, ડ્યુરેશન ઓફ ટાઈમ. હાઉ લોંગ થી વાક્ય પ્રશ્ન બને
ત્યારે શું આવશે? સમયગાળો બતાવે છે કે તમે કેટલા સમયથી ત્યાં ભણાવી રહ્યા હતા, બરોબર છે, કેટલા સમય તમે ભણાવ્યું, બરોબર છે. હાઉ લોંગ થી પ્રશ્ન બને છે એટલે શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ. I have been teaching for 2 years, for 20 years. તો આનો જવાબ હંમેશા 4 થી આવશે એટલે એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. થર્ડ સેન્ટેન્સ છે, how many children will come for the picnic? ક્વેશ્ચન માર્ક. અવતરણ ચિહ્નમાં છે એટલે આ કોઈ વાક્ય બોલે છે. કોણ બોલે છે? The teacher asked. ટીચરે પૂછ્યું how many children will come for the picnic? કેટલા બાળકો પિકનિક માટે આવશે? બરોબર છે. આના માટે આન્સર આપો એ અથવા બી માંથી. તમારી 10 સેકન્ડ સ્ટાર્ટ થઈ છે. યસ, બધાના આન્સર આવી રહ્યા છે. ઓકે, મોટા ભાગના લોકોના આન્સર છે એ. ઇન્ક્વાયરી એઝ નેચર. પૂછપરછ કરે છે. ટીચર પૂછપરછ કરે છે કે કેટલા બાળકો પિકનિકમાં પ્રવાસમાં આવવાના છે. તો આ શું કહેવાશે? પૂછપરછ કરે છે એટલે આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. ટીચર છે છોકરાઓ પાસેથી માહિતી મેળવે છે, છોકરાઓ પાસે પૂછપરછ કરાવે છે, એટલા માટે આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. નવું જોડકું તમારી સ્ક્રીન ઉપર. We have been waiting for an hour. અમે લોકો 1 કલાકથી રાહ જોઈ રહ્યા હતા અથવા જોઈ રહ્યા છીએ. અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ, બરોબર છે. આમાં શું આવશે? તમારી 10 સેકન્ડ તમારી પાસે છે ABCD માંથી. Yes, the correct answer is duration of time. અહીંયા duration of time શું કામ આવ્યું? કેમ કે અહીંયા સમય આપેલો છે, સાથે સાથે અહીંયા for નો ઉપયોગ કરેલો છે, એટલા માટે આવશે duration of time. બરોબર છે, duration of time. I hope બધાને duration of time અને point of time નો ડિફરન્સ હવે ક્લિયર થયો હશે. yes or no? બધાને સમજાય છે કે નહીં? આ રીતે સમજવાની મજા આવે છે? yes or no? ચેટ બોક્સમાં લખીને જણાવો યસ ઓર નો. ઓકે ઓકે, યસ, ઓકે, ફાઇન, ગુડ, વેરી ગુડ. સેકન્ડ ક્વેશ્ચન માટે રેડી થઈ જાઓ ફટાફટ. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. યસ, સિન્સ 4 PM, સિન્સ 4 PM, સિન્સ 4 PM. ફટાફટ 10 સેકન્ડ તમારી પાસે છે. આન્સર મને જોઈએ છે. બધા લોકોના આન્સર ચેટ બોક્સમાં. યસ, આમાં બટ ઓબ્વિયસ છે. હવે બધાને ડાઉટ ક્લિયર થઈ ગયો છે. મને એવું દેખાઈ રહ્યું છે તમારા આન્સર્સ ઉપરથી, તમે જેટલી સ્પીડીલી આન્સર આપો છો એટલા ઉપરથી. અહીંયા સિન્સ નો ઉપયોગ થયેલો જોવા મળે છે, સિન્સ નો ઉપયોગ થયેલો જોવા મળે છે, એટલા માટે અહીંયા શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. એક સમય બિંદુ દર્શાવે છે કે મેહુલ 4 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છે અને હજી સુધી ટીવી જોવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. અને પછી છે પુટ બટર ઇન અ પેન. પેનની અંદર માખણ છે એ લ્યો એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. અને એને ઉકાળો થોડા સમય સુધી. તો અહીંયા શું આવશે આન્સરમાં? 10 સેકન્ડમાં તમારો આન્સર મને ચેટ બોક્સમાં જોઈએ છે. Yes, the correct answer is describing process. એક પ્રક્રિયા દર્શાવે છે કે પેલા બટર લ્યો, પેનમાં નાખો અને પછી એને થોડા સમય માટે ઉકાળો. આ એક ઘી એટલે કે ઘી ગરમ કરવાની એક પ્રોસેસ છે બતાવેલી છે, એક પ્રક્રિયા છે, રીત છે, પદ્ધતિ છે એ દર્શાવેલી છે, એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે નવું જોડકું તમારી સામે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બરોબર છે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આમાં શું આવશે? આ થોડુંક નવું છે તમારા માટે. આઈ હોપ તમે લોકો સમજી શકતા હશો, રાઈટ, અને તમે સાચો આન્સર આપી શકશો એવું હું આશા રાખું છું. સ્ટાન્ડર્ડ 9 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. તમારી 10 સેકન્ડ તમારી પાસે છે. ABCD માંથી મને આન્સર જોઈએ છે બધા લોકોના ચેટ બોક્સમાં.
Yes, the correct answer is exchanging pleasantries. હવે છોકરાઓ આ પ્લેઝન્ટ્રીઝ એટલે શું થાય? પ્લેઝન્ટ્રીઝ એટલે જ્યારે કોઈ ખુશી વ્યક્ત કરતા હોય, જ્યારે કોઈ આપણે એને અભિનંદન પાઠવતા હોય, કોઈ પણ જાતની શુભેચ્છા પાઠવતા હોય, ત્યારે આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. યાદ રાખજો, કોઈ પણ જાતની શુભેચ્છા, અભિનંદન, ખુશી અથવા આભાર વ્યક્ત કરતા હોય ત્યારે આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ત્યાર પછી છે ધીસ ઇઝ ધ કાર whose owner is my friend. આ તે કાર છે કે જેનો માલિક કોણ છે? મારો મિત્ર. ધીસ ઇઝ ધ કાર whose owner is my friend. આનો આન્સર માટે તમારે 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે હવે. Yes, the correct answer is describing thing. હવે અહીંયા કોઈ ફ્રેન્ડની વાત નથી કરતા, અહીંયા વાત કોની કરે છે? કારની. અહીંયા કારની માલિકી કોની દર્શાવી છે? યસ, અહીંયા કારની માલિકી છે. અહીંયા કારની વાત કરે છે અને કારની માલિકી દર્શાવે છે. માલિકી દર્શક શબ્દ માટે whose નો ઉપયોગ થાય. આ તે કાર છે કે જેનો માલિક મારો મિત્ર છે. એટલે કારની માલિકી દર્શાવે છે, કાર વિશે વાત કરે છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુ દર્શાવે છે, એટલા માટે આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્યાર પછી છે કોઈ પ્રશ્ન પૂછે છે, જય છે પ્રશ્ન પૂછે છે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ. નડિયાદ પહોંચવા માટે કેટલો સમય લાગશે? હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. રાઈટ, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવામાં આવે એટલા માટે તમારે હવે તમને બધાને સમજાઈ ગયું છે હાઉ લોંગ આવે ત્યારે શું આન્સર આવે છે. બધા લોકોનો મને આન્સર ચેટ બોક્સમાં જોઈએ છે. 10 સેકન્ડ તમારી પાસે છે. યસ, હાઉ લોંગ આવે ત્યારે શું આવે? યસ, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ. હાઉ લોંગ મેં તમને કીધું હતું હાઉ લોંગ આવે ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે છે, પણ અહીંયા તમે જોશો તો અહીંયા જય છે એ પ્રશ્ન પૂછે છે કોઈ વ્યક્તિને. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ એટલે એ પૂછપરછ કરે છે કે નડિયાદ પહોંચતા આપને કેટલો સમય લાગે છે. બરોબર છે, કેટલો સમય લાગશે. એટલે ભલે અહીંયા હાઉ લોંગ હોય એટલે અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ નહીં આવે. બરોબર છે, અહીંયા પૂછપરછ કરે છે એટલા માટે ઇન્ક્વાયરી એઝ નેચર આવશે. ઘણા લોકોએ ડી આન્સર આપેલો છે પણ ધેટ ઇઝ રોંગ. બરોબર છે, આગળ વધીએ. લાસ્ટ આજનું આ જોડકું તમારી સામે આવે છે. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. મને મદદ કરવા માટે આપનો આભાર. સેડ મિત. મિતે એવું કીધું કે મને થેન્ક યુ કે તમે મારી મદદ કરી. આના આન્સર માટે તમારી 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે હવે. Yes, the correct answer is exchanging pleasantries. હજી હમણાં જ મેં તમને કીધું કોઈ પણ જાતની ખુશી વ્યક્ત કરવી હોય, કોઈને શુભેચ્છા પાઠવવી હોય કે કોઈને આભાર વ્યક્ત કરવો હોય ત્યારે આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. બરોબર છે, એટલે આમાં થેન્ક યુ આભાર માને છે મદદ કરી એ બદલ, એટલા માટે શું આવશે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ત્યારબાદ છે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. પ્રોગ્રામ ક્યાં છે? તો કે ટાઉન હોલમાં છે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. આના આન્સર માટે તમારે 10 સેકન્ડ સ્ટાર્ટ થાય છે હવે. Yes, the correct answer is specifying location. કોઈ પણ લોકેશન દર્શાવે છે. તો કે પ્રોગ્રામ ક્યાં છે? તો કે ટાઉન હોલમાં. ટાઉન હોલ શું છે? એક લોકેશન દર્શાવેલું છે, એટલા માટે એમાં શું આવશે? સ્પેસિફાઈંગ લોકેશન. આઈ હોપ હવે બધાને આ એક્સરસાઇઝ છે એ સોલ્વ કરતા ફાવી ગયું હશે. વી સેલિબ્રેટ, થર્ડ સેન્ટેન્સ છે, વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. 15 ઓગસ્ટના રોજ આપણે ઇન્ડિપેન્ડન્સ ડે છે, સ્વાતંત્ર્ય દિનની છે ઉજવણી કરીએ છીએ. આનો આન્સર માટે તમારા માટે 10 સેકન્ડ છે.
યસ, શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. અહીંયા ટાઈમ દર્શાવેલો છે, કયો સમય દર્શાવેલો છે? તો કે 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ એક સમય દર્શાવેલો છે કે 15 ઓગસ્ટના જ આપણે શું કરીએ છીએ? સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીએ છીએ. રાઈટ, અહીંયા સુધી રાખીએ છીએ. આ તમારી એક એક્સરસાઇઝ થઈ ગઈ છે 3 માર્કની. આઈ હોપ આજે બધાને આ 3 માર્કની એક્સરસાઇઝ છે મેચ ધ ફોલોઈંગ, જે બેઝ છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ઉપર. જ્યાં સુધીના રૂલ્સ નહીં સમજાય, જ્યાં સુધી તમને એના જે મિનિંગ છે એ નહીં સમજાય, ફંક્શનનો મિનિંગ શું થાય છે, શેના માટે વપરાય છે એ નહીં સમજાય, ત્યાં સુધી તમને ક્લિયર નહીં થાય. આજના માટે આટલું રાખીએ છીએ. આવતીકાલે ફરી આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનની એક નવી એક્સરસાઇઝ સાથે મળીશું આ જ વેમાં. બરોબર છે, આ ક્વિઝના ફોર્મમાં જ હું તમને કરાવીશ, જેથી કરીને તમે લોકો ઇન્ટરેસ્ટિંગલી ભણી શકો અને તમને યાદ રહી જાય, સોલ્વ કરવાની મજા આવે. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ ગુડ ડે.